હાય, કેમ છો મિત્રો? મજામાં છો? આજે સપના કુકિંગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું બનાવી રહી છું દૂધી બટાકાની શાક. લસણવાળું બનાવું છું અને ખબર છે કે સમરની સિઝન છે એટલે કેરીનો રસ તો અમારે કોમન જ હોય છે અને જુવાર રાગીના લોટની રોટલી. તો મેં લસણ વાટી દીધું છે, જીરું, એક લોયામાં થોડુંક તેલ લીધું છે, એમાં જીરું નાખી દઈશ. તેલ આવી જાય એટલે, અને જીરું લાગે કે પેલું એ થઈ ગયું છે, શેકાઈ ગયું છે, તો પછી એમાં હું ચપટી હિંગ નાખી દઈશ. તમે જોઈ શકો છો કે જીરું શેકાઈ ગયું છે એટલે મેં એની અંદર હિંગ નાખી દીધી છે. હવે દૂધી અને બટાકાને મેં પાણીમાં સમારે છે, એટલે ધોવામાં કંઈ પ્રોબ્લેમ જેવું છે, વઘારી દીધા છે. હવે આવી રીતે લસણની કદી છે ને અંદર તેલની અંદર નહીં સાંતળવાનું. સાંતળી દેશો ને તો પછી એની અંદર લસણનો ટેસ્ટ બહુ જ બળી ગયેલો ટેસ્ટ આવતો હોય છે. એટલે ઓલવેઝ કોઈ પણ સબ્જી તમે બનાવો ને ગોળ નાખીને ગળી મીઠી, અમે લોકો મીઠું ખાતા હોઈએ છીએ ગળ્યું, તો એમાં લસણ જો તમારે એડ કરવું હોય, ઇન્ક્લુડ કરવું હોય તો તમે લસણને ઉપરથી તમારે નાખવાનું, તમે જોઈ શકો છો. તો આમાં કેવું છે, લસણની ફ્લેવર પણ બેસ્ટ આવે છે અને આમ બળી ગયેલા લસણનો ટેસ્ટ પણ નથી આવતો, ફ્લેવર આવશે. હવે અમે લોકો મીઠું ખાઈએ છીએ ગળ્યું. જો જે લોકો ગળ્યું ખાતા હોય તો પછી એની અંદર સ્વાદ અનુસાર તમે ગોળ નાખી શકો છો. ગોળ નાખી અને માઇનર તમે પાણી નાખી દેજો. એટલે કેવું છે કે ચડવામાં એને 5 થી 10 મિનિટમાં તમારું શાક રેડી થઈ જાય છે. બસ 5 થી 10 મિનિટમાં શાક, આ ગોળ ઓગળી જશે એટલે શાક રેડી છે. અને સલાડ માટે મેં એડવાન્સમાં મેં કાકડીનો કચુંબર રેડી કર્યો છે. એનું પર લીંબુ, સંચળ એ એડ કરી અને મેં રેડી રાખ્યો છે, કારણ કે ફ્રીઝમાં મૂકી દઈશું એટલે જેટલો ઠંડો હોય એટલો સલાડ સારું લાગે છે. હવે ધીમા આંચે આપણે ગેસને ધીમો આંચ રાખવાનો છે અને 5 થી 10 મિનિટ સુધી ઉપર કોઈ પાણી મૂકવાનું નથી, ડાયરેક્ટ આપણે એને ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી રાખવાનું છે. તો ફાઇનલી 5 થી 10 મિનિટ થઈ ગઈ છે. હવે એકવાર આપણે ચેક કરી લઈશું. હા, શાક ચડી ગયું છે. તો આપણે હવે બધા મસાલા કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું, મરચું તમારે જે પ્રમાણે તીખાશ જોતી એવું. અને તમને મેં પહેલાં પણ કીધું હતું પહેલાં વિડીયોમાં કે અમારે તો થોડુંક તીખાશ જોઈએ જ છે, એટલે અમે એ પ્રમાણે કરતા હોઈએ છીએ. મસાલો અને હળદર તમને જે કલર જે પ્રમાણે પકડે એ રીતે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવી ગયો છે. અને હવે મસાલો કરી દીધો છે એટલે 1 થી 2 મિનિટ, વધારે નહીં, એકવાર ઢાંકી દઈશું. એટલે કેવું છે કે તો આપણે હવે ફાઇનલી આ કેરી સુધારી દીધી છે. હવે હું એને બ્લેન્ડ કરી અને રસ બનાવી દઈશ. ઓકે, ચાલો, હવે 1 થી 1.5 મિનિટ થઈ ગઈ છે. હવે એને ઢાંકણું ખોલી ચેક કરી લઈશું. મસાલો કર્યા પછી અંદર એટલો સરસ રીતે ભળી ગયો છે, તમે જોઈ શકો છો. રસો ઘટ થઈ ગયો છે, હું પતલો કરી. ઓકે, શાક થઈ જાય એટલે પછી ઉપર આપણે અડધી ચમચી ગરમ મસાલો ભભરાવી દઈશું અને
તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ પકડ્યો છે. ઓકે, કેરીને પીસીસ કરીને હવે હું બ્લેન્ડ કરું છું. ઓકે, ડન. સો હે ફ્રેન્ડ્સ, આજે હું થોડું હિન્દીમાં પણ વચ્ચે ટોક કરીશ, કારણ કે એનું રીઝન એવું છે કે હું તમને આગળ બતાવું છું કે મારો જે સેકન્ડ વિડીયો હતો એમાં મને મારા સને જે કીધું હતું કે મમ્મી તું થોડુંક તારી લાઈફમાં થોડોક ગ્રો લાવ, તું ઘરમાં રસોઈ બનાવે છે તો બીજાને પણ ખબર પડવી જોઈએ, તો બધાને બતાવ તારી રસોઈની રેસીપી. તો થેન્ક યુ સો મચ નોરા, કે જેમને મને સેકન્ડ વિડીયોમાં જેમને મને સબસ્ક્રાઈબ બાકી છે, સોરી, એમને મને લાઇક કરી, એમને મને જોરદાર કોમેન્ટ લખી છે कि टेस्टी रेसिपी. ओके, टेस्टी रेसिपी. थैंक्स फॉर नोरा फ्यूजन. मैं आपको एक ही बात बोलना चाहती हूँ कि आपने मेरे जो सेकंड वीडियो में जो आपने कमेंट लिखी है, थैंक्स सो मच, क्योंकि मुझे अपना आगे का जो वीडियो बनाने का जो आपने मुझे जो उत्साह जगा दिया है वो ओवन माइंड. આપણે આજે થોડો ઘઉંનો લોટ મેં વધારે લીધો છે, કારણ કે મારે જુવાનો લોટ અત્યારે અવેલેબલ છે નહીં. ઘઉં અને રાગીનો બંને એડ કરી દઈશું આજે. ઓકે, સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું. અને રાગીનો લોટ એડ થાય એટલે મેં તમને પહેલાં જ કીધું છે કે રોટલી ભાખરી તમે જે પણ બનાવો ને એ શ્યામ પડી જ જશે, કારણ કે રાગી ઓલમોસ્ટ શ્યામ જ હોય છે, બાજરીના લોટ જેવી લાગે. ચલો, જો લોટ બંધાઈ ગયો છે. માઇનર આને હું થોડો ઢીલો રાખું છું, કારણ કે પછી આને છે વણી નથી શકાતી, એટલે હું થીપીને જ કરતી હોઉં છું, જેમ આપણે બાજરીનો અને મકાઈનો રોટલો થીપીએ ને એમ. હવે એને 2 થી 5 મિનિટ રાખીશ, પછી હું રોટલી બનાવીશ. તો ફ્રેન્ડ, હવે આપણે રોજ પ્રમાણે હું તમને કહું છું કે મારા લાલજી મહારાજ માટેના વાસણ મેં રેડી કરી દીધા છે, અને હવે એમના માટે હું થાળ બનાવી દઈશ. પહેલાં એમના માટે હું રોટલી બનાવી દઈશ. એકદમ સ્મોલેસ્ટમાં સ્મોલેસ્ટ રોટલી અમારા ઘરમાં આવી રીતે બનતી હોય છે, અને ખાવાવાળા પણ એકદમ સ્મોલેસ્ટ છે, જે તમે મારા આગળના વિડીયોમાં જોઈ લીધેલા છે. આપણે લુવા કરીને પહેલાં રેડી કરી દઈશું, કારણ કે એકવાર રોટલી કરવાનું શરૂ કરીએ પછી આ લોટના લુવા રેડી હોય ને તો આપણને કેવું છે કે ફટાફટ રોટલી બની જતી હોય છે. અને તમે જોઈ શકો છો કે આ રોટલી વણી તમે નહીં શકો, વેલણનો ઉપયોગ બને એટલો ઓછો થાય છે, કારણ કે આ બાજરીના લોટ જેવો ચીકણો હોય છે, એટલે આને તમારે ઓલમોસ્ટ શું કહેવાય કે એને થીપીને જ તમારે કરવો પડશે. તો હવે રેડી થઈ ગઈ છે મારા લાલજી મહારાજ માટે નાની નાની એકદમ સ્મોલેસ્ટ રોટલી. હવે સાથે સાથે હું અમારા ફેમિલી મેમ્બરની પણ હું રોટલી સાથે સાથે બનાવવાની ચાલુ કરી દઈશ. ઓલમોસ્ટ જમવાનો ટાઈમ થઈ જ ગયો છે, અને મારો સન સ્કૂલમાંથી પણ આવી ગયેલો છે, એટલે એ તો સ્કૂલમાંથી આવેલો પહેલાં શું રસોઈ બનાવી છે એ જ જોતો હોય છે. હવે એ દરેકના ઘરમાં, જેના ઘરમાં ચાઇલ્ડ છે એ લોકો આ પરિસ્થિતિ સમજતા જ હશે કે રોજ સવારે સ્કૂલમાંથી આવે એટલે પહેલાં કિચનમાં આવશે ને કહેશે, મમ્મી શું જમવાનું બનાવ્યું છે, શું બનાવ્યું છે. મારે કેટલી વાર તો ખોટું બોલવું પડે છે કે મેં આ બનાવ્યું છે, જે એને ના ભાવતું હોય. લાસ્ટ 2 દિવસ પહેલાં જ મેં એને એવું કીધું કે મેં આજે કઢીને રોટલો બનાવ્યો છે, તો એનું થોડી વાર મોઢું પડી ગયું હતું, કારણ કે હું પણ એની સાથે થોડુંક પ્રેન્ક કરવા માગતી હતી કે એને કેવું લાગે છે.
પછી એને શું કર્યું, મારાથી છુપાઈને કિચનમાં બધા બાઉલ ખોલીને જોઈ લીધું. પછી એના મોઢા પરની ખુશી જોઈને મને ખબર પડી કે એને સરપ્રાઈઝ ખબર પડી ગઈ છે કે એને ભાવતું ભોજન બન્યું હતું. બરાબર. જો આવી રીતે થીપી અને તમે આછા આમ શું કહેવાય વેલણ મારી દેશો એટલે તમારે રોટલીનો શેપ વ્યવસ્થિત ગોળ થઈ જશે. ચાલો આપણે તો સૌથી ઘરમાં સ્મોલેસ્ટ આમ બિગેસ્ટ કહેવાય એવા મેમ્બરની થાળી રેડી થઈ ગઈ છે કે જે મારા સનને કહીશ હવે એમને ધરાવી દેશે. આજે મારા આમે લાલજીનો લુક વધારે પડતો ગ્લો મારે છે. બહુ જ સરસ રેડી કર્યા છે મેં આજે. અને હું તો કહું ને તો ઘરમાં એકવાર આવી રીતે મેઇન મુખ્ય મહેમાનને આપણે ખવડાવી દઈએ એટલે આખો દિવસ આપણને એવું લાગે કે આપણું ઘરમાં બહુ જ આમ દરેક જમવાનું મારું પ્રસાદી રૂપે રેડી થઈને અમે લોકો ખાતા હોઈએ છીએ. હવે તમે જોઈ શકો છો રોટલી પણ રેડી થઈ ગઈ છે અને હું ઉપર જ આવી રીતે શેકતી હોઉં છું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેરીનો રસ, દૂધી બટાકાની સબ્જી અને જુવાર સોરી આજે તો જુવારનો લોટ મારે થોડોક ફિનિશ થઈ ગયો હતો એટલે મેં રાગી અને ઘઉંના લોટની રોટલી બનાવી છે. તો મારી રેસીપી રેડી છે. જેને ગમે એ મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય, સી યુ, ટાટા.